નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે પીવાના પાણી માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 28 વર્ષની અંદર કરોડો અબજો રૂપિયા ફાળવવામાં આવ્યા છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પીવાના પાણીની જળ સમસ્યા સર્જાણી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનો સુરેન્દ્રનગર જિલ્લાના 5 તાલુકાના પ્રજાજનો પીવાના પાણી માટે જાતા વલકા મારી રહ્યા છે, જાતા ભટકી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનો ગામડાના કૂવાનું પાણી પીવે છે, તળાવનું પાણી પીવે છે, તેમજ બોરનું પાણી પી રહ્યા છે। આ પાણી હોય છે, આ પાણી શુદ્ધ નથી હોતું। જ્યારે આ પાણી ખારવાળું હોય છે અને પ્રદૂષિત પાણી હોય છે। પ્રદૂષિત પાણી પીવાથી સમગ્ર ઝાલાવાડ પંથકની અંદર પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના 5 તાલુકાના પ્રજાજનો, ગરીબ પ્રજાજનો બીમારીના પાણીજન્ય રોગચાળાના ભોગ બની રહ્યા છે। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 5 તાલુકામાં પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે, ત્યારે પાણી ફિલ્ટર વગરનું હોય છે, ફ્લોરિનેશન વગરનું હોય છે, ટેસ્ટિંગ કર્યા વગરનું હોય છે। જ્યારે તળાવ અને કૂવાનું પાણી કેવું હોય તેવું તમે બધા સમજી શકો છો, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કરોડો રૂપિયાના આંદોલન પછી પીવાનું પાણી ન મળે એ તો બહુ શર્મજનક કહેવાય। પરંતુ રાજ્ય સરકારે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે પીવાના પાણી માટે તળાવો ઊંડા કરવામાં આવે છે, જળ સંચયના કામો કરવામાં આવે છે અનેક સુરેન્દ્રનગર જિલ્લામાં। તેમ છતાં સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્ય સરકારે 28 વર્ષમાં કરોડો રૂપિયા આપ્યા છે, તેમ છતાં સુરેન્દ્રનગર જિલ્લાની જળ સમસ્યા હલ થઈ નથી અને કાયમીની માટે સુરેન્દ્રનગર જિલ્લાની જળ સમસ્યા સુરેન્દ્રનગર જિલ્લાના 5 તાલુકાના પ્રજાજનો માટે માથાના દુખાવા સમાનરૂપ બની રહી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનો પીવાનું પાણી આપો ના પોકારો પાડી રહ્યા છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓનું અને સુરેન્દ્રનગર જિલ્લાના 5 ધારાસભ્યો અને સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભામાં સંસદ સભ્ય મહેન્દ્રભાઈ મુંજપરાનું પેટનું પાણી જરા પણ હાલતું નથી। ત્યારે પીવાના પાણી માટે જ્યારે સમગ્ર 5 તાલુકાના પ્રજાજનોને વલખા મારવા પડે, આ તો સરકાર માટે અને જ્યારે રાજ્ય સરકારના અધિકારીઓ માટે શર્મજનક ઘટના કહેવાય। જ્યારે પીવાના પાણી પાછળ જ્યારે કરોડો અબજો રૂપિયાના બિલ બની રહ્યા છે, સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા પાણી પુરવઠા બોર્ડની અંદર 28 વર્ષમાં કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલ ઝાલાવાડના પાદરે પસાર થતી હોવા છતાં સુરેન્દ્રનગર શહેરના પ્રજાજનોને 4 કે 5 દિવસે અપૂરતું પાણી મળે છે। જે પાણી મળે છે ફિલ્ટર કર્યા વગરનું મળે છે, ફ્લોરિનેશન કર્યા વગરનું મળે છે, ટેસ્ટિંગ કર્યા વગરનું પાણી મળે છે। જ્યારે આ પાણી સુરેન્દ્રનગર શહેરના 3 લાખ લોકોને જ્યારે ડાયરેક્ટ પાણીની ટાંકીમાં પાણી થાંભલી દેવામાં આવે છે, તેનું ટેસ્ટિંગ કરવામાં પણ નથી આવતું। આના કારણે પણ રોગચાળો સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર ઝાલાવાડ પંથકમાં પાણીજન્ય રોગચાળો થયેલો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા રાજ્ય સરકારે કરોડો અબજો રૂપિયા ફાળવ્યા છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સેવાલાના માનવીને, સુરેન્દ્રનગર જિલ્લાના 5 તાલુકાના માનવીને પીવાનું પાણી ચોખ્ખું શુદ્ધ પીવાના પાણી પહોંચાડવા બાબત કરોડો અબજો રૂપિયા વાપરવામાં આવે છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં 5 તાલુકામાં પાણીની પાઇપલાઇનો અત્યાર સુધીમાં કરોડો અબજો રૂપિયાની નાખવામાં આવી છે અને લાખો કરોડો રૂપિયાના બિલ બન્યા છે, જેમાં પણ મોટો ખાયકીય ભ્રષ્ટાચાર થયો છે અને કૌભાંડ થયો છે। જો રાજ્ય સરકાર દ્વારા સાચી તપાસ હાથ ધરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી પુરવઠા બોર્ડમાં થયેલ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર।